હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. હવે સ્વાધ્યાય 6.4 માં આપણે સમજૂતીમાં જોવું છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. એટલે આપણે કોઈ પણ સંખ્યા હોય તેની વર્ગમૂળ અવિભાજ્ય અવયવ પાડીને શોધતા તો શીખાવે. ભાગાકારની રીતે વર્ગમૂળ કેમ શોધાય એ જોવાનું છે. એના માટે આપણને 324 આપ્યા છે. તો ભાગાકારની રીત માટે આ જે સંખ્યા છે ને ભાગાકારની અંદર મૂકવાની, થોડી નીચે મૂકવાની. બરોબર? તો આ ધ્યાન રાખો, થોડી સહેજ નીચે મૂકવાની. ભાગાકારની જે છે સિમ્બોલ એ ભાગાકાર કરવાનો અને એકમના અંકથી બબેની જોડી બનાવવાની. ધ્યાન ખાસ રાખવાનું, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એકમના અંકથી બબેની જોડી બનાવવાની. છેલ્લે એક આંકડો વધે તો ચાલે. અંદરની સેટમાં એકની સંખ્યાનો આંકડો વધવો જોઈએ. એકની સંખ્યા ન હોય તો બબેની જોડી થઈ ગઈ. બરોબર? આ જોડી બનાવી દીધી. પછી આ જોવાનું કઈ સંખ્યા છે? 3. એટલે આમાં બે સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં જે પહેલી સંખ્યા આવે ને એ જોવાની અને પહેલું સ્ટેપ થઈ જાય પછી બીજા સ્ટેપમાં આખી રીત બદલે. તો પહેલા આપણે વર્ગ લેવાનો 1 થી લેવાનો વર્ગ આપણે અહીંયા સાઈડમાં લખી નાખીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. આવી રીતે તમારે જોવાનું. તો પહેલા 3 છે તો 3 ક્યાં આવશે? તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 તો 4 વધી જાય. 3 થી 4 વધી ગયા. તો આપણે આ લેવાનું 1 નો વર્ગ 1. અહીંયા આપણે મૂકવાનું આવી રીતે 1 નો વર્ગ. અહીંયા 1 નો વર્ગ લીધો એટલે 1 અને 1 નો વર્ગ. આનો વર્ગનો જવાબ આવે એ નીચે મૂકવાનો. પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે જે અંદરની બાજુ જે 1 કે 2 આંકડા લીધા હોય, બધી 2 આંકડા વધે તો એ 2 આંકડાને ભેગા કરી અને એ વર્ગના સ્વરૂપમાં તમારે જોવાનું કે ક્યાં આનો મેળ આવે છે. તો 3 છે તો 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ એટલે અહીંયા 2 એકલા મૂકવાના, એક ઉપર અને એક નીચે. અને 1 નો વર્ગ એટલે એક અહીંયા વર્ગ છે એનો જવાબ છે એકલો નહીં. દાખલા તરીકે 2 અહીંયા 2 નો વર્ગ હોય તો અહીંયા 4 આવે. અહીંયા 4 આવશે. બરોબર? એટલે એ ધ્યાનમાં રાખવાનું. અને અહીંયા 3 માંથી 1 2 કેટલા આવ્યા? 2 આવ્યા. અને આ બે આંકડાને ભેગા ઉતારવાના 224 એવી રીતે. અહીંયા 3 માંથી 1 2 એવા જે ઉપર બબે આંકડા ભેગા ઉતરશે. પહેલી વાર જે ક્રિયા થાય એ એકી હોય તો એકી, બેકી હોય તો બેકી, 2 આંકડા નીકળે. બબે આંકડા જ્યારે ઉતારવાના થશે ત્યારે બબેની જોડીમાં આપણે નીચે ઉતારશું. તો આનો સરવાળો 1 ને 1 2, 1 ને 1 2. બરોબર? એટલે પહેલું સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું કે વર્ગ કરી અને મેળવવાનું છે. એટલે આ જે વર્ગ છે તમારે 9 સુધીના વર્ગની જરૂર પડશે વધી. એનાથી આગળ જરૂર પડશે ને 10 નો વર્ગ તો 3 આંકડા થઈ જશે. 2 આંકડાની આપણે વાત કરવાની છે, 1 કે 2 આંકડા. એટલે 9 સુધીના વર્ગની તમને ખબર નથી લૌકિક એટલે વિચારી લેવાનું કે રાઈટ રીતે એનો ત્યાં આવે. એટલે પહેલું સ્ટેપ વર્ગનું પૂરું થઈ જાય. 1 નો વર્ગ અહીંયા 2 ઠેકાણે 1 મૂકવાના અને એનો સરવાળો 2 કર્યો. હવે આ બગડો આવ્યો, બગડાની પાછળ બગડો છે એની પાછળ 1 મૂકી જવાનું. 21 21 પછી 21 2 એવી રીતે 21 3 21 સોરી 22 2 23 3 24 4 25 5 આવી રીતે ટૂંકમાં 2 ની પાછળ 1 મૂકી દે. 1 વડે ઉમેરવાના, 2 વડે ઉમેરવાના, 3 વડે 4 વડે 5 વડે એવી રીતે 9 સુધી જોવાનું છે. અને આમાંથી જે ભાગ હાલતો હોય એટલે ભાગાકારની જે ક્રિયા કરી એ રીતે જ કરવાની છે. અનુકૂળ આવે એ લેવાનું છે. બરોબર? તો આપણે વાત કરવાની છે 224 છે. તો આનો આપણે ગુણાકાર કરતા જાય એટલે જે ખબર પડે 25 5 125 થયા. અહીંયા આપણે જો 125 હજી ઘણું દૂર છે. તો આપણે 26 6 ની મેળવે 27 17 એની વાત કરી. 27 49 અને 7 14 ને 18 189. પછી 28 18 64 8 16 ને 6 22. અને ઓમે ખબર પડી ગઈ કે આ 14 એકમનો અંક છે તો કઈ સંખ્યામાં 14 આવે? તો આ 88 64 આવે. એક જ આવે. 2 2 4. આ બે સંખ્યા વિચારવાની છે. 8 અને 4 એકમના 8 88 64 અને 2 2 4. જ્યારે પૂરો થતો હોય દાખલો ત્યારે દાખલાની વચ્ચે આવે 67
ધ્યાન શું રાખવાનું? એક મિનિટ કોઈ દે કે 2 મિનિટ કોઈ 2, 3 મિનિટ કોઈ 3, 4 મિનિટ કોઈ 4, 5 મિનિટ કોઈ 5, 6 મિનિટ કોઈ 6, 7 મિનિટ કોઈ 7, 8 મિનિટ કોઈ 8, 9 મિનિટ કોઈ 10. હવે જો અહીંયા 8 ભાગ આવ્યો છે તો અહીંયા 8 મિનિટ માટે 8. અહીંયા જે છે 8 ભાગ આવ્યો, અહીંયા 8 મૂકો, અહીંયા 3 જગ્યાએ 1, 2, 3 જગ્યાએ 8 મૂકવાના 224. જ્યારે જવાબ શેષ શૂન્ય વધે ત્યારે આ જે રકમ છે એ વર્ગમૂળ થાય ઉપર 18. અને અહીંયા 8 ને 8 છોડાનો સરવાળો કરવાનો 36. એટલે આ વર્ગમૂળ હોય એનાથી ડબલ અહીંયા આવે. જેમ 18 માં 36 આવ્યો તો આપણો દાખલો સાચો છે. આ વર્ગમૂળ 18 આવ્યો તો આ 36 ડબલ છે તો આપણો દાખલો સાચો. હવે આને લખવું હોય તો આપણે કહી શકાય 324 નું વર્ગમૂળ છે એ 18 છે. આ આપણો જવાબ થાય. ભાગાકારની વાત છે. આમાં વિચારવાનું જાજુ છે. અવિભાજ્ય વિયોગની માથાકૂટ જાજી ના કામ જાજુ નથી, લોજિક વિચારવાનું છે. આ જે પાળો છે એ જોવાનો છે. બરોબર. હવે આપણે બીજી વાત કહીએ તો આ 1225 માટે વિચારીએ. 1225 બરોબર. તો 1225 ની વાત કરીએ તો ઉપર બેની જોડી બનાવો એકમ દશક, પછી એના પછીના બે આંકડા બેની જોડી બનાવી દીધી. હવે 12 આવ્યા તો આપણે ટ્રાય કરીએ તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 વધી જાય તો શું આવે? 3 નો વર્ગ આવે. તો અહીંયા આપણે આમ લખી છે બધી જેમ 3 નો વર્ગ 2 વર્ગ 3 એ 3 એ ભાગાયેલો 3 નો વર્ગનો જવાબ અહીંયા લખવાનો. ખાસ ધ્યાન રાખવાનું કે જે વર્ગનો જવાબ છે એ અહીંયા આવે. અહીંયા 12 માંથી 9 જાય તો 3 આવશે. 3 અને 3 6. આનો બેનો સરવાળો 6 આવ્યો. બરોબર. હવે આ ઉતેરા કેટલા? 25 ઉતેરા 325 થયા. હવે 6 ની પાછળ આપણે શું મૂકવાનું? તો કે ભાઈ એક સાઈડ 1 12 સાઈડ 9 એવી રીતે વિચારવાનું છે. 3 સાઈડ 13, 4 સાઈડ 54, 5 સાઈડ 50, 5 છે પૂરું થાય છે તો 5 જ ભાગ આવે. પૂરું થાય છે એટલા માટે વચ્ચે અડધી જોડો 5 સાઈડ 50 તો 5 સાઈડ 50 325. અહીંયા 5 ભાગ આવ્યો. 5 ને 5 10 70. અહીંયા 35 આવ્યા. અહીંયા 70 આવ્યા. 35 થી ડબલ 70 દાખલો સાચો છે. 1225 છે વર્ગમૂળ. એનો જવાબ આવશે 35. આવી રીતે તમારે ભાગાકારની રીતથી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ છે એ તમે શોધી શકો. બરોબર.